हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी, दंडवत प्रणाम। कृष्ण तेजल माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण राम जय प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण टू ऑल द डिवोटीज। आप સૌને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ। વહેલી સવારના ગુજરાતીમાં શ્રીમદ ભાગવતમના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં આપનું ખાસ ભાવભીરું સ્વાગત હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી કરવામાં આવે છે। આજની આપણે ક્લાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું। આપણે જાણીએ છીએ પ્રાર્થના અગત્યની છે અને તેથી આપ સૌ સાથે પ્રાર્થનામાં જોડાશો મ્યુટ બટન ઓન રાખીને। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्ण, कृष्ण कृष्ण हरे कृष्ण, हरे 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 हरे, हरे राम हरे हरे राम, हरे राम हरे राम राम, राम हरे राम हरे राम हरे 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 हरे। हरे। हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। वेद प्रभु हरे जी हरे कृष्ण प्रभु जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु हरे जी। कृष्ण माता जी हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु हरे जी, कृष्ण दंडवत प्रभु जी प्रणाम। प्रणाम। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते देवाय वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो 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 भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य
દેવી સરસ્વતી પરમ વ્યાસમ તતો જયમુદિ જય. દેવી સરસ્વતીમ વ્યાસમ તો જય શૃણ્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ હૃદયંતઃ સ્તોય ભદ્રાણી વિધુનોતિ સુરસ્તતામ નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી અમરીશ પ્રભુજી તમે દેખાતા નથી, હેન્ડ રેઝ કરશો? હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. થેન્ક યુ. બહુ ગરબડ શરૂ થઈ ગઈ હતી. થેન્ક યુ. નિત્યમ ભાગવત સેવયા, શ્રીમદ ભાગવતમનું દરરોજ વાંચન, સેવન, મનન, પઠન કે પછી ક્લાસ ભરવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો આપોઆપ દૂર થઈ જાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનને પૂજવાથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. નૈના નડિયાદરા માતાજી, હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. હર્ષા પ્રજાપતિ માતાજી, આશા પટેલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમન કિરણ ગોર માતાજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરણમય કેસરી માતાજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વ્રજરાની વિનીતા માતાજી, સુનીતાબેન માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ધાર્મી પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, વિમલા વ્રજરાની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કુલદેવી સુદેવી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શૈલેષ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, મંદાકિની માતાજી, શશી ઉદેસી માતાજી, પરેશ શાહ પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, ગીતા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કલા બારોટ માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મીરા ભટ્ટ માતાજી, નેહલ પંચાલ માતાજી, દયાન્વિતી હરિની માતાજી, ધર્મેશ્વર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, આનંદ ચરણદાસ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કલાવતી કરુણાદેવી માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, અલ્પા ગોર માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, રિધિ આસર માતાજી, આશિતા શાહ માતાજી, મોના અંધારિયા માતાજી અને નૈના નડિયાદરા માતાજી. કુલ 68 લોકો જપા સેશનમાં અને મંગલા આરતીમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ વેરી મચ નૈના નડિયાદરા માતાજી, તમારી ખૂબ જ સુંદર સેવા બદલ. આ સર્વે હરિભક્તો વહેલી સવારે ઉઠી અને જપમાળા શ્રીલા પ્રભુપાદનું અને આજ્ઞાનું પાલન કરે છે. તે માટે
પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તે સૌને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 5 મૈત્રેય અને વિદુર વચ્ચેના સંવાદો ચેપ્ટરના અંત તરફના ભાગ તરફ આપણે પહોંચ્યા છીએ અને અત્યારે જે આપણે લીલામાંથી પસાર થઈ રહ્યા છીએ તેને સૃષ્ટિ લીલા તરીકે વર્ણવવામાં આવે છે. સર્ગા વિસર્ગા નો એક પાર્ટ છે અને આ સૃષ્ટિ લીલા પ્રભુ નિંદ્રા અવસ્થામાં કરતા હોય છે. તેઓ કારણો દક્ષાએ વિષ્ણુ તરીકે કારણ સાગરમાં શેષનાગની શૈયામાં સુતા તેમના એક છિદ્રોમાંથી અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. લલિત વેદ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આજે ટ્રાય કરશો તમે? યસ પ્રભુજી. ગો અહેડ પ્રભુજી. હરે કૃષ્ણ. મહત્તત્વાદ વિકુર્વાણાત અહમ તત્વમ વિજાયત. કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય. વૈકારિક તેજશ્ચ તામસશ્ચ ચૈત્ય અહમ ત્રિધા. મહત્તત્વાદ વિકુર્વાણાત અહમ તત્વમ વ્યજાયત. કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય. વૈકારિક તેજશ્ચ તામસશ્ચ ચૈત્ય અહમ ત્રિધા. મહત્તત્વાદ વિકુર્વાણાત અહમ તત્વમ વ્યજાયત. કાર્યકારણ કર્તાત્મા ભૂતેન્દ્રિય મનોમય. વૈકારિક તેજશ્ચ તામસશ્ચ ચૈત્ય અહમ ત્રિધા. લલિત વેદ પ્રભુજી ખૂબ જ સુંદર. દંડોત પ્રણામ પ્રભુજી, ખૂબ જ સુંદર રીતે આપે ગવડાવ્યું. થેન્ક યુ વેરી મચ પ્રભુજી. અને પછી માતાજી. મહત્તત્વાદ વિકુર્વાણાદ અહમ તત્વમ વ્યજાયત.
महत्तत्त्वात् विकुर्वणात् अहं अहं महत्तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रिय मनोमयः भूतेन्द्रिय मनोमयः वैकारिक तेजश्च तामसश्चेत्य अहं त्रिधा महत्तत्त्वाद् विकुर्वणात् अहं तत्त्वं व्यजायत कार्यकारण कर्त्रात्मा भूतेन्द्रिय मनोमयः मनोमयः वैकारिक तेजश्च तामसश्चेत्य अहं त्रिधा महत्तत्त्वाद् विकुर्वणात् अहं तत्त्वं व्यजायत कार्यकारण कर्त्रात्मा भूतेन्द्रिय मनोमयः वैकारिक तेजसश्च तामसश्चैत्य अहं त्रिधा महत्तत्त्वाद् विकुर्वणात् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रिय मनोमयः वैकारिकस्तेजसश्च तामसश्चैत्य अहं त्रिधा अहं तत्त्वं व्यजायत महत्तत्त्वाद् विकुर्वणात् अहं तत्त्वं व्यजायत कार्यकारणं कर्तात्मा भूतेन्द्रिय मनोमयः कार्यकारण कर्त्रात्मा वैकारिक तेजश्च तामसश्चैत्यम् अहं त्रिधा वैकारिकस्तेजश्च तामसश्चैत्यम् अहं त्रिधा महत्तत्त्वाद् विकुर्वणात् अहं तत्त्वं व्यजायत महत्तत्त्वाद् विकुर्वणात्
अहं व्यजायत कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रियमनोमयः वैकारिकतेजश्च तामसश्चैत्य अहं त्रिधा तामसश्चैत्य माताजी महत्तत्त्वादिकुर्वाणात् अहं तत्त्वं व्यजायत महत्तत्त्वाद्विगुणाय अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रियमनोमयः कार्यकारणकर्तात्मा भूतेन्द्रियमनोमयः वैकारिकतेजसश्च तामसश्चैत्य अहं त्रिधा महत्तत्त्वादिकुर्वाणाद् अहं तत्त्वं व्यजायत महत्तत्त्वादिकुर्वाणाद् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्तात्मा भूपेन्द्रियमनोमयः कार्यकारणकर्तात्मा भूपेन्द्रियमनोमयः वैकारिकतेजश्च तामसश्चैत्यहं त्रिधा महत्तत्त्वाद्विकुर्वाणात् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्तात्मा भूतेन्द्रियमनोमयः वैकारिकतेजसस्तामसश्चैत्य अहं त्रिधा महत्तत्त्वादिकुर्वाणाद् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्तात्मा भूतेन्द्रियमनोमयः वैकारिकतेजसश्च तामसश्चैत्यहं त्रिधा महत्तत्त्वाद्विकुर्वाणात् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्तात्मा
भूतेन्द्रिय मनोमयः वैकारिक्षतेजसश्च अहं त्रिधा Any Mataji is left out? महत्तत्त्वाद् विकुर्वाणाद् अहं तत्त्वं व्यजायत कार्यकारण करत्रात्मा भूतेन्द्रिय मनोमयः वैकारिक सतैजश्च तामश्च चेत्य अहं त्रिधा महत्तत्त्वाद् विकुर्वाणाद् अहं तत्त्वं व्यजायत कार्यकारणकर्तात्मा भूतेन्द्रिय मनोमयः वैकारिकस्तेजसश्च तामस चैत्य अहं त्रिधा Wonderful. Thank you very much. Hare Krishna. Mahat, Mahat. महान તત્વાત કાર્ય કારણ સંબંધી સત્યમાંથી વિકુર્વાણાત પરિવર્તિત થતા અહમ મિથ્યાભિમાન તત્વમ ભૌતિક સત્ય વ્યજાયત વ્યક્ત થતું કાર્ય પરિણામ કારણ કર્તૃ કરનાર આત્મા કે ઉપસ્થિત ભૂત ભૌતિક ઘટકો ઇન્દ્રિયો મનમયા મનની ભૂમિકાએ ભટકતું વૈકારિક સત્વગુણ તૈજસ રજોગુણ તામસ તમોગુણ
તમો ગુણ ચ અને ચ અને અને ઇતિ એમ ઇતિ એમ અહમ 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 ત્રિધા ત્રણ પ્રકારના अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। महत तत्व अथवा महान कार्य कारण संबंधी તત્વનું મિથ્યા અહમમાં રૂપાંતર થાય છે। તેની અભિવ્યક્તિ કારણ કાર્ય અને કર્તા એ ત્રણ રૂપોમાં થાય છે। આ બધી પ્રવૃત્તિઓ મનની ભૂમિકાએ હોય છે અને તેમનો આધાર ભૌતિક તત્વો જ્ઞાનેન્દ્રિયો અને મનના તર્ક પર હોય છે। મિથ્યા અહમની અભિવ્યક્તિ સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો રૂપે થાય છે। ભાવાર્થ માટે ત્રણ હેન્ડ રેઇઝ હતા। મોના અંધારિયા માતાજી ઘણા વખત પછી આવ્યા છે, તેમને આપણે વિનંતી કરીએ। હરે કૃષ્ણ માતાજી, ગો હરે અહેડ। કૃષ્ણ, સાદર પ્રણામ પ્રભુજી, હરે કૃષ્ણ। ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદજીની જય। શુદ્ધ જીવાત્મા જ્યારે તેના મૂળ આધ્યાત્મિક અસ્તિત્વમાં હોય છે ત્યારે ભગવાનના નિત્ય સેવક તરીકે સ્થાન પર હોવાની તેની સ્વરૂપગત સ્થિતિથી તે પૂરેપૂરો સભાન હોય છે। દિવ્ય વ્યોમના ભિન્ન ભિન્ન વૈકુંઠોમાં પૂર્ણ આનંદ અને જ્ઞાન સાથે રહેનાર બધા જીવાત્માઓ ત્યાં શાશ્વત કાળ રહે છે। તેમની આવી શુદ્ધ ભાવનાને લીધે તેઓ મુક્તાત્મા છે। ભૌતિક વિશ્વનો આવિર્ભાવ તેમને માટે નથી હોતો। આવા શાશ્વત મુક્ત થયેલા આત્માઓ નિત્ય મુક્ત કહેવાય છે અને તેમને ભૌતિક વિશ્વ સાથે કંઈ લેવા દેવા નથી। ભૌતિક વિશ્વ એવા વિદ્રોહી આત્માઓ માટે છે જે પરમાત્માની શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી હોતા। સ્વામિત્વનો તે મિથ્યા અહમ કહેવાય છે। તેની અભિવ્યક્તિ પ્રકૃતિના ત્રણ ગુણોના રૂપમાં થાય છે અને તેનું અસ્તિત્વ માત્ર માનસિક સ્તરે જ હોય છે। સાત્વિક ગુણવાળા સજ્જનો દરેક વ્યક્તિને ઈશ્વર માને છે અને જે શુદ્ધ ભક્તો ભગવાનની પ્રેમસભર દિવ્ય સેવામાં પ્રવૃત્ત હોય તેમનો તેઓ ઉપહાસ કરે છે। જે રજોગુણથી ફૂલાઈ ગયા હોય તેઓ ભિન્ન ભિન્ન રીતે ભૌતિક પ્રકૃતિ પર આધિપત્ય મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેઓમાંના કેટલાક તેમના મનથી યોજનાઓ કલ્પી કાઢી બીજાનું ભલું કરવા માટે નિયુક્ત થયેલ પ્રતિનિધિ હોય તેમ સેવા પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ જાય છે। આવા લોકો દુનિયવી માનવતાવાદની ચવાઈ ગયેલી વાતો કરે છે, પણ તે બધી તેમના અહંકારને પોષવાની વાતો જ હોય છે। આ મિથ્યા અહંકાર પરમેશ્વર સાથે એકાકાર થઈ જવાની ઈચ્છા ધરાવવા સુધી પહોંચે છે। અહંકારબદ્ધ આત્માઓનો છેલ્લો વર્ગ તમોગુણી લોકોનો છે। તે લોકો સ્થૂળ શરીરને જ આત્મા માનવાની ભ્રમણામાં રહે છે। આમ તેમની તમામ પ્રવૃત્તિઓ શરીરને કેન્દ્રસ્થ રાખીને જ થાય છે। આ બધા જ જીવાત્માઓને આવી મિથ્યા અહંકારમય ધારણામાં રહેવાની તક પ્રભુ આપે છે, પરંતુ સાથે સાથે પ્રભુ કરુણામય છે અને તેમને ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતમ જેવા શાસ્ત્રોમાંથી સહાય મેળવવાની તક પણ આપે છે, જેથી તેઓ શ્રી કૃષ્ણનું વિજ્ઞાન સમજી શકે અને આ રીતે તેમના જીવનને સફળ કરી શકે। સમગ્ર ભૌતિક વિશ્વ ભૌતિક પ્રકૃતિના ત્રણેય ગુણોમાં ભિન્ન ભિન્ન ભ્રમ સેવી માનસિક સ્તરે અટવાતા મિથ્યાભિમાની જીવાત્માઓ માટે જ રચાયો છે। હરે કૃષ્ણ, શ્રીલ પ્રભુપાદજીની છે સદન। થેન્ક યુ વેરી મચ મોના અંધારિયા માતાજી। આપે ખૂબ જ વિસ્તારથી સરસ રીતે વાંચન કર્યું અને શબ્દોના ઉચ્ચાર પરફેક્ટ કર્યા એટલે સમજવામાં થોડીક સારી એવી ફેસિલિટી મળશે। આપણે જેમાંથી પસાર થઈ રહ્યા છીએ તે એક સૃષ્ટિ લીલા છે અને આમ જોઈએ તો સૃષ્ટિ લીલા આ પ્રકરણમાં 22મા શ્લોકમાંથી શરૂ થાય છે। ક્રિએશન
3rd canto 5th chapter 22nd થી 38 એટલે લગભગ બધું મળીને 18 થી 20 શ્લોકો છે કે જેમાં ક્રિએશન કે સૃષ્ટિ લીલા વિશે વર્ણન છે. આ બધા જ વર્ણનમાં જ્યારે આપણે એક શ્લોક પર ધ્યાન કેન્દ્રિત કરતા હોઈએ ત્યારે આટલી વિશાળ સૃષ્ટિ લીલાનો એક નાનું અંગ જ હોય એમાં, અને તેથી એ ક્યાં બેસે છે, ક્યાં બંધ બેસે છે એ સમજવું અને આખી લીલા વિશે બર્ડ આઈ વ્યૂ મેળવવો એ બે બહુ અગત્યના હોય છે. સૃષ્ટિ લીલા પ્રભુએ બીજા અને ત્રીજા સ્કંદમાં અઢળક જગ્યાએ આપેલી છે. મારા ખ્યાલથી લગભગ 9 જગ્યાએ છે, અને એમાં આ ત્રીજા સ્કંદમાં ત્રીજી વાર આવી રહી છે. સરપ્રાઇઝિંગ પાર્ટ કે આ 8 થી 9 જગ્યાએ વર્ણવાયેલી સૃષ્ટિ લીલા બધે જ ઠેકાણે એકબીજા સાથે સારી રીતે કોરિલેટ કરી શકે છે, અને એક ઠેકાણે એક વસ્તુ કહી બીજા ઠેકાણે બીજી વસ્તુ કહી તેવા તફાવતો ક્યાંય જોવા મળતા નથી. સામાન્ય રીતે એક જ વાત જો આપણે એ જ રીતે સાંભળતા હોઈએ તો એક વસ્તુ આપણને ચોક્કસ થાય કે આ વાત સાચી તો છે. સૃષ્ટિ લીલા વિશે આ જગતમાં જગતની ઉત્પત્તિ અને માણસની સમજણ પછી જો કોઈ ખરેખર વિવાદ હોય તો આ સૃષ્ટિ લીલાનો જ વિવાદ છે. પશ્ચિમી જગત આખું આ સૃષ્ટિ લીલા વિશે અજાણ છે, અને તેથી તેમની પાસે ફક્ત થિયરીઓ છે અને પ્રમાણ એક પણ નથી. જ્યારે આપણે મિલિયન્સ અને બિલિયન્સ ઓફ યર્સની વાત કરતા હોઈએ ત્યારે આ પૃથ્વી પર પ્રમાણો રહ્યા હોય તેવું માનીએ તો આપણે ચોક્કસ મૂર્ખ છીએ. તેમની અનેક થિયરીઓમાં બહુ પોપ્યુલર થિયરી એક બિગ બેંગ થિયરી તરીકે વખણાય છે, કે જે થિયરીમાં આ ભૌતિક જગત એક ગેસ રૂપે ધડાકાથી ઉત્પન્ન થાય છે, અને પછી આ બધા ગેસીસ ધીરે ધીરે કરતા સોલિડિફાય થઈ અને આ બધા ગ્રહો અને પ્રકૃતિ બનાવે છે. એવો એક વાદ બહુ પ્રચલિત છે. આપણે બધા ખૂબ જ નસીબદાર છીએ. આપણા પૂર્વજો એવી બધી વસ્તુઓ છોડીને ગયા છે કે જે આપણે ખાલી તેનો અનુવાદ વાંચી અને પૂરેપૂરું સમજી શકીએ છીએ કે પ્રભુએ આ તેમની લીલા કઈ રીતે ઉત્પન્ન કરી. આપણને એ પણ ખ્યાલ છે કે પ્રભુ આવી લીલાઓ વારે વારે કરતા રહે છે, અને અમુક ચોક્કસ સમયને અંતરે આ લીલા થયા પછી તેને જાગ્રત રાખી અને છેલ્લે તેનો વિનાશ પણ પ્રભુ કરતા હોય છે. આપણે તો આગળ જઈ અને આ સર્જન અને એનો દેખભાવ રાખવો અને છેલ્લે એનો વિનાશ, એ આપણે એને માટે 3 જુદા જુદા દેવતાઓ પણ નક્કી કર્યા, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 માટે જવાબદાર ગણાવ્યા. આમ આપણી સમજણ, આપણું શાસ્ત્ર અત્યારના વિજ્ઞાનથી કદાચ હજારો લાખો વર્ષ ચોક્કસપણે આગળ છે. અક્ષરથી થોડીક વાત કરી અને ક્યાં આપણે અત્યારે ફરી રહ્યા છીએ તે વિશે થોડું હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ જેમ મેં અગાઉ કીધું તે પ્રમાણે 22મા શ્લોકમાંથી મેં શરૂ કરેલું
અને 22 અને 23 શ્લોક મેં લીધા ત્યારે આ સૃષ્ટિ લીલા વિશે થોડું કહ્યું હતું. હજી તે ચાલુ છે અને 39 શ્લોક પૂરા થાય ત્યાં સુધી એ ચાલુ રહેશે. પ્રકૃતિમાં જ્યારે કાળ ફેક્ટર કે સમયનો ફેક્ટર ઉમેરાય ત્યારે એ કાલ ક્ષુબ્ધ પ્રધાન અથવા તો એ પ્રધાન પ્રકૃતિ પ્રધાન બને છે. એમાં જ્યારે અનેક જીવો જે જીવંત થવાના છે તેમનો સ્વભાવ ઉમેરાય ત્યારે એ પરિવર્તિત પ્રધાન તરીકે ઓળખાય છે. અને જ્યારે તેમાં આ બધા જીવોના કર્મો ડેસ્ટિની તરીકે ઉમેરાય ત્યારે એ આખું તત્વ જે તૈયાર થાય છે તેને આપણે એજિટેટેડ મહત્તત્વ કે જે મહત્તત્વ આખું મિશ્ર થયેલું છે તે જોવા મળે છે. આ મહત્તત્વ અનેક જીવોથી ભરેલું હોવાથી એ જગારા મારતું હોય છે અને એ જગારાઓ એકથી બીજે ઠેકાણે ટ્રાન્સફર થયા કરતા હોય છે. આમાં જ્યારે આ મહત્તત્વમાં પાછો સમય ઉમેરાય ત્યારે એ અહંકારનું રૂપ લે છે અને અહંકાર આપણે જાણીએ છીએ તેમ આપણને બધાને હંમેશા ફોલ્સ ઈગો કે ખોટો અહંકાર હોય છે અને તે અહંકાર એ આપણી બોડી વિશે હોય છે. જેમ ફોલ્સ ઈગો છે તેમ ટ્રુ ઈગો પણ હોય અને ટ્રુ ઈગો કે સાચો અહંકાર તે આપણા આત્મા વિશેનું જ્ઞાન અને આપણો પ્રભુ સાથેનો સંબંધ અને પ્રભુની દાસ્ય ભરીને સેવા કરવાનો આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન જ્યારે ખ્યાલ હોય ત્યારે આપણે ટ્રુ ઈગો ને પામીએ છીએ. આપણે અનુવાદ પહેલા જોઈએ તો મહત તત્વ અથવા મહાન કાર્ય કારણ સંબંધી તત્વ નું મિથ્યા અહમમાં રૂપાંતર થાય છે. એ તમે અહીંયા જુઓ છો કે આ મહત તત્વ જે અહીંયા બીજી સેકન્ડ સ્ટેજમાં છે એ અહંકારમાં રૂપાંતરિત થાય છે. તેની અભિવ્યક્તિ કારણ કાર્ય અને કર્તા એ 3 રૂપોમાં થાય છે. આ કારણ કાર્ય અને કર્તા આપણે આગળ જોઈશું જેનું બીજું નામ અહીંયા આપ્યું છે દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા અને તેમનો આધાર ભૌતિક તત્વો જ્ઞાનેન્દ્રિય અને મનના તર્કમાં હોય છે. આપણે જો આ સ્લાઇડ જોઈએ તો અહીંયા આગળ આપણે એન્ટર થઈએ છીએ. મહાવિષ્ણુ હોય મહાવિષ્ણુને આપણે કારણો દક્ષાય વિષ્ણુ તરીકે ઓળખીએ છીએ. તેમાં સમય ઉમેરાતા તે મટીરિયલ નેચર કે પ્રકૃતિ બને છે અને એમાંથી પ્રકૃતિ જ્યારે પ્રેગ્નન્ટ બને ત્યારે તેમાંથી તે મહત્તત્વ બને છે અને આ મહત્તત્વ આગળ જતા અહંકાર ના રૂપે આવે છે. એ અહંકાર પછી આગળ જતા 3 ભાગમાં વહેંચાય છે. મોડ ઓફ ગુડનેસ એટલે કે સાત્વિક, રજો અને તમો ગુણ. શ્રીલા પ્રભુપાદનું આપણે ભાવાર્થ સાથે વાંચતા જઈએ એટલે સમજવામાં તકલીફ ઓછી પડે. શ્રીલા પ્રભુપાદ કહે છે કે શુદ્ધ જીવ એ મુક્તાત્મા હોય છે અને એ ક્યારે બદ્ધ હોતો નથી. તે સચ્ચિત આનંદમાં હોય છે અને તે દિવ્ય વ્યોમ
ભિન્ન ભિન્ન વૈકુંઠ લોકોમાં સ્થાપિત થયેલો હોય છે. તેનું મૂળ સ્વરૂપ પ્રભુની સેવા કરવાનું દાસ્ય રૂપ છે અને આવા શુદ્ધ ભગવાનને લીધે તેઓ મુક્તાત્મા તરીકે ઓળખાય છે અથવા નિત્ય મુક્ત તરીકે ઓળખાય છે. આ મુક્તાત્માઓ કે નિત્ય મુક્તો કે આત્માઓ એમને ભૌતિક તત્વો, ભૌતિક જગત કે ભૌતિક વિશ્વ સાથે કોઈ પણ લેવા દેવા હોતી નથી. પેલા પ્રભુપાદ આપણને જે વચન આપ્યું છે, જેના આધારે આપણે આ ભક્તિ કરી રહ્યા છીએ કે આપણે પ્રભુના ચરણોમાં તેમની સેવા માટે પહોંચી જઈશું, તો એ આ પરિસ્થિતિનું વર્ણન છે કે જ્યાં આપણે એક દિવ્ય આનંદમાં સ્થિર થઈને પ્રભુની સતત સેવા કર્યા કરીએ. પ્રોબ્લેમ આ જગતનો ત્યારે ઉભો થાય છે કે જ્યારે આત્માઓ પોતે પોતાની મેળે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારે અને તેને ભોગવવાનું વિચારે. આમ જ્યારે સ્વામિત્વનો ભાવ દાસના ભાવમાંથી ઉત્પન્ન થાય ત્યારે આપણે આ ભૌતિક જગતમાં આવીએ છીએ અને ભૌતિક જગતના સંસર્ગમાં આવીને ત્રિગુણી પ્રકૃતિના મોહમાં ફસાઈએ છીએ. શ્રીલા પ્રભુપાદ આગળ જણાવે છે કે આ બધું જ મિથ્યા અહમ કે જેને આપણે અહંકાર કહીએ છીએ તેમાંથી પેદા થાય છે અને અહંકાર એ એક મહત્તત્વ અને કાળ ભેગા થઈને બનાવે છે. શ્રીલા પ્રભુપાદ 3 પ્રકારના જીવોનું વર્ણન કરે છે અને બહુ જ તાદશ્ય વર્ણન છે. સાત્વિક ગુણ એમાંથી સજ્જનો જેવી વ્યક્તિઓ આવે છે અને તેઓ એ વ્યક્તિઓ ઈશ્વરમાં માનતી હોય છે અને તેઓ એ પણ માને છે કે ભક્તોએ ભગવાનની સેવા કરવી જોઈએ અને તેમની સેવામાં જ તેમનો ઉદ્ધાર છે. પરંતુ જ્યારે આ અહંકાર તેમના પર ચડે છે ત્યારે જે લોકો આ પ્રભુની સેવા કરતા હોય કે સેવામાં પરવાયેલા હોય તેમનો તે ઉપહાસ કરતા હોય છે. આમ બધો જ ચેન્જ મહત તત્વમાં અને ત્યાંથી કાળ સાથે ભેગા થઈ અને જે અહંકાર ઉત્પન્ન થાય છે એ ફોલ્સ ઈગો ના જંકશન પરથી બધા જ ગોટાળાની શરૂઆત આપણે કરીએ છીએ અને આમ આપણે એક કન્ડિશન સોલ કે બદ્ધ આત્મા બનીએ છીએ. શ્રીલા પ્રભુપાદે આ સાત્વિક ગુણવાળાઓનું વર્ણન કર્યા પછી રજોગુણમાં એ કહે છે કે રજોગુણ વાળા લોકો ખૂબ જ મહેનત કરવામાં, ખૂબ જ દોડાદોડી કરવામાં રચ્યા પચ્યા રહે છે અને તે જ તેમને જિંદગી લાગે છે. તેઓ અનેક વાદ અને વિવાદ ઉત્પન્ન કરે છે અને એ રીતે તેઓ ક્યાંક પોતે બંધ બેસી અને જે પણ કાર્ય કરતા હોય તેની વાહવા કરવામાંથી ઊંચા આવતા નથી. નીડલેસ ટુ સે કે એ જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યની ખરેખર આધ્યાત્મિક જગતમાં કોઈ જ કિંમત નથી અને તેથી જેમ આપણે વધારે પડતી વાણીને પ્રજલ્પા તરીકે ઓળખીએ છીએ તેમ આ વધારે પડતા કાર્યને
ડોંકીઝ વર્ક કે ડોંકીઝ ઇયર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ કાર્યોને અંતે જે પણ મિશ્રણો ઉત્પન્ન થાય છે તેના ભૌતિક જગત સાથેના કોઈ જ સંબંધ ન હોવાથી જ્યારે જીવ કે જીવાત્મા ભૌતિક શરીર છોડે છે ત્યારે તે બધા અહીંયા રહી જાય છે અને ફક્ત તેના રિએક્શન્સ ભેગા થઈ અને એ શરીર સાથે બીજું શરીર મળે તેને માટે ડેસ્ટિની તરીકે કામ કરે છે. ટૂંકમાં આપણે જે કાર્ય કર્યું હોય તે કાર્ય અહીંયા જ રહી જાય છે, પૃથ્વી પર જ રહે છે અને આપણે એના રિએક્શનો સ્થૂળ શરીરમાંથી સાથના રિએક્શનો સૂક્ષ્મ શરીરમાં સાથે રાખી મેમરી તરીકે અને અલ્ટિમેટલી ફાઇનલી ડેસ્ટિની તરીકે આગળ લઈ જઈએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને સુંદર રીતે વર્ણવ્યું છે કે આત્મા જેમ શરીર કપડા બદલે તેમ આત્મા શરીર બદલતો હોય છે અને આ શરીર બદલાતું હોય ત્યારે આ રિએક્શનો સાથે જતા હોય છે. બહુ સાદી ભાષામાં તમને સમજાવું તો એ કોમ્પ્યુટર અને તેના પ્રોગ્રામ જેવું છે. તમે એક મોબાઈલ ફોન વાપરતા હો જે તમારા કોમ્પ્યુટર જેવું જ છે, સ્માર્ટફોન, એમાં ઘણા બધા તમારા ડેટા હોય, ફોટા હોય, વિડીયો હોય, ફાઇલ્સ હોય. આ બધી તમે સાચવેલી જે હોય તે નવો ફોન લો ત્યારે એ ફોનમાં પેલા ફોન પરથી ટ્રાન્સફર કરી ને ડાઉનલોડ કરો. સિમિલરલી આપણે જે પણ રિએક્શનો ભેગા કરેલા હોય, જે પણ વિડીયો ફોટા આપણે મોબાઈલમાં કરીએ તેમ આપણી જિંદગીમાં જે પણ કર્યા હોય, માનો કે મેં કોકને માર્યો હોય, કોકને ઇન્સલ્ટ કર્યું હોય, કોકનું ખૂન કર્યું હોય, તો એના જે પણ રિએક્શનો હોય એ બધા જ રિએક્શનો આપણે પાછા નવી બોડી જ્યારે લઈએ ત્યારે તેમાં ડાઉનલોડ કરીએ છીએ અને આમ એક પ્રશ્નનો જવાબ બહુ જ સુંદરતાથી મળે છે કે ઘણા લોકો જન્મે ત્યારે બહુ બુદ્ધિશાળી હોય છે, વિચલક્ષણ હોય છે. ઘણા લોકો તમે નાનપણથી જોશો તો એવા હોશિયાર હોય છે કે એકમાંથી બીજું કામ કઈ રીતે કરવું તેની તેમને સૂઝ હોય છે. ઘણા લોકોને ઘણી બધી ભાષા આવડતી હોય છે, ઘણા લોકોને ઘણું બધું આવડતું હોય છે. સાથે સાથે ઘણા લોકો એવા પણ હોય છે કે જેમની બધી જ ખરાબ વસ્તુઓ આવડતી હોય છે, તેમને કોઈ વસ્તુઓ શીખવાડવી પડે તેવી હોતી નથી. આ બધાનું કારણ આજે આપણે પહેલા જન્મોમાંથી મેળવેલા રિએક્શનો ભેગા થઈ અને જે આપણું શરીર આપણે મેળવ્યું એ શરીરના ગુણો તરીકે એ ત્યાં આગળ ફેલાય છે. ત્રીજો ગુણ જોયો તે તમો ગુણ છે. આ રજોગુણ વાળા લોકો હતા અને મેઇનલી આ ભૌતિક જગતમાં મોટા ભાગના લોકો રજોગુણમાં રચ્યા પચ્યા રહેતા હોય છે અને તેથી તેઓ કદી સાત્વિક ગુણ સુધી કે પ્યોર સત્વ કે શુદ્ધ સત્વ સુધી પહોંચી શકતા નથી. સાત્વિક ગુણ હોય તો હેપીનેસ હોય અને જો સાત્વિકમાંથી પ્યોર કે શુદ્ધ સત્વ તરફ જઈએ તો આપણામાં દેવતાઓ જેવા ગુણ આવે અને તેનાથી આગળ જઈ અને આપણે એક મુક્ત આત્મા બની શકીએ. છેલ્લે તમો ગુણમાં તેમનું કહેવું છે કે આ તમો ગુણ વાળા લોકો એટલે એ પણ ખાસો મોટો ભાગ હોય છે ભૌતિક જગતમાં. તેઓ અજ્ઞાની હોય છે અને તેમનું અજ્ઞાન તેમની શરીર પ્રત્યે હોય છે. તેઓ શરીરને જ પોતાની આઈડેન્ટિટી માને છે, પોતે જ શરીર છે અને જ્યારે તેમનું શરીર નાશ પામશે ત્યારે તેઓ પણ નાશ પામશે
અને જો ફરીથી જન્મ હશે તો પાછા તેઓ નવો જન્મ લેશે. આવી કંઈક ચિત્ર વિચિત્ર વસ્તુઓ તેમને મગજમાં આવી પૂરી તે પ્રમાણે સમજી અને એક અજ્ઞાનીનું અબોધ જીવન જીવતા હોય છે. શ્રીલા પ્રભુપાદ કહે છે કે જ્યારે 3 modes ઓફ મટીરિયલ નેચરમાં માણસ જ્યારે ફસાયેલો હોય, ત્રિગુણી પ્રકૃતિની અંદર જ્યારે માણસ ફસાયેલો હોય ત્યારે તે ફક્ત આ 3 જુદી જુદી વસ્તુઓમાં ગોથમણા ખાયા કરતો હોય છે અને એને ક્યારેય ખ્યાલ આવતો નથી કે આના સિવાય બીજી કોઈ વસ્તુ હોઈ શકે. તમે ને હું આજ સુધી માનતા હતા કે આ યુનિવર્સિટીની ડિગ્રી એ સાચામાં સાચી ડિગ્રી અને એ હોય તો હું ડાક્ટર થઈ શકું, તમે લોયર થઈ શકો વગેરે વગેરે. આમ તેનું મહાત્મ્ય ઘણું હતું, પરંતુ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આ બધાને તો આ લોકો એક નાના શબ્દમાં જ વર્ણવે છે અને તેને મુંડેન સાયન્સ કે ડી સાયન્સ કે સાદું જ્ઞાન તરીકે વર્ણવે છે. ખરેખર તે જ્ઞાન નથી, પણ અમુક પેરામીટર્સમાં વસ્તુ સાચી હોઈ શકે એવું એક જ્ઞાન છે જેને ઘણી બધી લિમિટ છે અને જે આ દુનિયાથી બહાર ક્યાંય વપરાતું નથી. તેની અગેન્સ્ટમાં દિવ્ય જ્ઞાન એ એક જુદું જ્ઞાન છે. કૃષ્ણ ભગવાન વિશેની સમજણ છે, તેનું સાયન્સ છે. આપણે આત્મા છીએ તેનું સાયન્સ છે અને આપણા આત્મા અને કૃષ્ણ ભગવાન વચ્ચેના સંબંધોનું જ્ઞાન એ જ દિવ્ય જ્ઞાન છે અને એ જ્ઞાનનો વપરાશ બધે જ ઠેકાણે છે. આટલી મોટી વસ્તુ આપણે સમજવા માટે આખી જિંદગી ગુમાવી ત્યારે આપણે એ સમજણ પર આવ્યા છીએ. દરેક લોકો એટલા નસીબદાર હોતા નથી. આ સ્લાઇડમાં જ આપણે આગળ જોઈએ તો અહંકારમાં 3 જે ગુણ આવે છે તે આપણે વર્ણવ્યા. એ 3 ગુણોને ત્યાં છોડી અને પછી આગળ જઈએ તો કર્તા, કારણ અને કાર્ય એ 3માં જે ડિફરન્શિએટ થાય, જેને આપણે ડુઅર, કોઝ અને ઇફેક્ટ એવું કહીએ છીએ, એ ખરેખર અધિદૈવ, અધિ આત્મ એન્ડ અધિભૂતા તરીકે ઓળખાય છે. અધિદૈવ એ મેઇનલી બધા આપણી ઇન્દ્રિયોના દેવતાઓ અને મગજ કે માઇન્ડ હોય છે. અધ્યાત્મ એટલે આપણી સેન્સીસ અને અધિભૂત એ 5 તન મંત્ર અને 5 બેઝિક એલિમેન્ટ કે જેને આપણે પંચ મહાભૂત કહીએ છીએ. આ નીચેની વસ્તુઓ આવતા શ્લોકોમાં આવશે. આપણી તો વસ્તુ ખાલી આ અહંકાર અને મહત્તત્વની આજુબાજુ હતી અને પછી એની પછી 5 પંચ મહાભૂત અને એના તન મંત્ર 10 તન મંત્ર પાછળથી આવશે. એ જ વસ્તુ આગળ જતા જે 24 એલિમેન્ટ્સ હોય છે, જેનેથી મહત્તત્વનું ઉત્પત્તિ થાય છે, તે વિશે પણ પછી આવશે. ટૂંકમાં આજે આપણે 3જા સ્કંદમાં 5મા ચેપ્ટરમાં 29મા શ્લોકમાં અહંકાર, મહત્તત્વ એ 2 વિશે જાણ્યું. એ એક પાર્ટ ઓફ સૃષ્ટિ લીલા કે સૃષ્ટિ સર્જન છે અને એ આખું વિશાળ સર્જન છે. તમે 38 શ્લોકો સુધી જોશો. કાલે પણ બીજો શ્લોક હું લઈશ કે જેમાં આનું વર્ણન આગળ વધશે. આઈ હોપ આઈ એમ મેકિંગ માય સેલ્ફ અન્ડરસ્ટેન્ડેબલ.
કોઈ પ્રશ્ન, કોઈ સવાલ, કોઈ ક્વેરી, કોઈ ઇશ્યુ, કોઈ ડિસ્ક્રિપ્શન, કોઈ ડિફિકલ્ટીઝ તો તમારી જ્યાં સુધી 38 39 શ્લોક પૂરા નહીં થાય ત્યાં સુધી થોડી રહેશે, પણ ચોક્કસપણે જ્યારે 38 શ્લોક પૂરા થશે ત્યારે એકવાર તમે બરાબર સમજી શકશો કે ક્રિએશન કે સર્જન શું છે અને કેવું સરસ રીતે વર્ણન કરેલું છે કે એને આપણે 3-4 ઠેકાણેથી જુદા જુદા આસ્પેક્ટ પરથી પણ વિશેષ રીતે સમજીએ તો બધા જ તાળા સરસ રીતે બેસે છે. તેનું કારણ આ જે વર્ડ્સ આપણે વાંચી રહ્યા છીએ તે અપુરુષે એટલે આપણે ઓર્ડિનરી માણસોએ કહેલા નથી, પણ એ ભગવાન પોતે બોલેલા છે. પ્રભુજી, આ સ્લાઇડ શેર કરી દેજો ને પ્રભુજી. આજે હમણાં તમે શેર કરી છે ને? ચોક્કસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. નથી કોઈ આજે સેવામાં? વન્ડરફુલ. તો આપણો ટાઈમ સચવાઈ જશે. 8 મિનિટ થઈ. Thank you very much for attending the class. ક્લાસ આપ રેગ્યુલરલી અટેન્ડ કરજો. શ્રીલા પ્રભુપાદ ખાસ કહે છે કે સાંભળવાની શક્તિ કેળવો, સાંભળવાનું જ્ઞાન કેળવો અને સાંભળવાનું વિજ્ઞાન તમારામાં કેળવો તો તમે ઘણા બધી વસ્તુઓ વાંચ્યા વગર પણ સમજી અને ઉતારી શકશો. આપ સૌને દિવસ સુંદર અને કૃષ્ણ કોન્શિયસ જાય તેવી અભ્યર્થના સાથે હરે કૃષ્ણ ટુ એવરીવન. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. આશા માતાજી, મુકેશ પ્રભુજી, રેખા માતાજી, નિર્મળા માતાજી, હરે કૃષ્ણ. ભાવનાબેન માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ to everyone. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લલિત પ્રભુજી, આજે આપણે ખૂબ જ સુંદર રીતે આજે શ્લોક ગવડાવ્યો. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ.